વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી મારામારીની ઘટના સામે આવી। વડોદરાનું તાંદલજા અત્યારે અશાંતિનો અખાડો બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડેલો છે। એક જ પક્ષના બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી, જે બાદમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી। આ ધોળા દિવસે થયેલી સરેઆમ મારામારીના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ ડાયલ 112 અને સ્થાનિક પોલીસની ટીમ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે સમય સૂચકતા વાપરીને કડક હાથે કામગીરી કરી સ્થિતિને કાબૂમાં લીધી હતી। દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। હાલમાં તાંદલજા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે। જો કે આ હિંસક મારામારી પાછળનું અસલી કારણ શું હતું, બંને જૂથો વચ્ચે કઈ વાતને લઈને વિવાદ થયો હતો, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।